રાધે રાધે। અત્યારે આપણે ભારતની અને ગુજરાતની કે કચ્છની કહી શકાય એવી નંદી શાળા એટલે ગોવર્ધન નંદી શાળા મધ્યે રહેલા છીએ હાજર। અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ 45 થી 46 ડિગ્રીનું તાપમાન પહોંચી જતું હોય છે કચ્છમાં લગભગ દર વખતે। આ વખતે પણ 45 ઉપર ગયું છે। એના માટે થઈ અને લોકો તો પોતાના હિસાબે એસી બેસાડી શકે, ઘણું બધું કરી શકતા હોય, પણ નંદીઓ માટે શું, પ્રાણીઓ પશુઓ માટે શું, એના માટે થઈ અને ગોવર્ધન નંદી શાળાના બધા ભેગા થઈને હું વિચાર્યું કે આપણે કંઈક કરી શકીએ। કદાચ પંખા બેસાડીએ તો ગરમ લૂ આવે અને એમાંથી પક્ષીઓ પણ નીચે પાંખમાં નુકસાન પહોંચાડશે। એટલે છેલ્લે શું વિચાર્યું કે આપણે ફાઉન્ટેન એટલે જેને ફુવારા કહી શકીએ, જે કથાઓ સત્સંગોમાં હોલમાં આદે જે સત્સંગ કથા થતી હોય જો આપણે ફુવારા જોતા હોય છે, એ જ રીતના ફુવારાની વ્યવસ્થા ગોવર્ધન નંદી શાળા મધ્યે કરવામાં આવી છે। આ વખતે એના ફુવારાની આપણે જોઈ શકીએ છીએ, ફુવારા ચાલુ થઈ ગયા છે। એટલું નહીં પણ એના માટે પૌષ્ટિક આહાર જોઈએ, જેને કહી શકાય કે આપણે તો આંબા ખાઈ શકીએ, સકટેટી ખાઈએ કે દાડમ બાદે ખાઈએ, એના માટે થઈને અત્યારની સિઝન ચાલી રહી છે, દાડમની સિઝન ચાલી રહી છે, તો એના માટે થઈને 80 થી 90 મણ નંદીજીને આપણે દાડમ પીરસ્યા હતા। અને આવનાર દિવસોમાં સકટેટીનો જે પ્રસાદ હોય સકટેટી પીરસવામાં આવશે। જ્યારે કચ્છી કેસર કહી શકાય આંબાની સિઝન આવશે ત્યારે આંબાનો રસ પણ એ નંદીજીને પીરસવામાં આવશે। કેમ કે આપણે માનવ વચ્ચે અને પશુ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ। માનવ પશુ સેવા, માનવ સેવા, પશુ સેવાને સમજીને ભાવથી સમગ્ર નંદીજીની સેવા થઈ રહી છે। અને આજે લગભગ 700 જેવા નંદીઓ ગોવર્ધન નંદી શાળા અંજાર મધ્યે આવેલા છે। સરસ મજાની સેવા થઈ રહી છે, સંગીત દ્વારા, પાણી બિસ્તરીનું અને સરસ મજાનું બંને ટાઈમની અને ખોરાક પીરસવામાં આવતી હોય છે। અને સ્પ્રિંકલ એટલે ફુવારાની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે। સૌના આશીર્વાદથી સરસ રીતે કાર્ય ચાલુ છે। સૌની જગ્યાઓ માતા જય શ્રી એટલે આપણે જોતા હોઈએ છીએ કે જે પશુઓની હાલત છે કચ્છમાં, જે વાત કરીએ તેમ કે આટલી બધી ગરમી પડે છે, જોયા પછી આપણે લાગે કે કંઈક તો કરવું જોઈએ। આપણે એસીની વ્યવસ્થા આપણે કરવું કરી શકીએ, તો આપણે એના માટે શું કરવું એટલે મંથન કર્યું, વિચાર્યું અને ભગવાનની હું આપણે આશીર્વાદથી ગૌમાતા આશીર્વાદ સૂચ્યું કે ના આપણે તો એના માટે ફુવારા, જે આપણે કથામાં ગયા તો જોયું તો મસ્ત ફુવારા નીચે લોકો બેઠા હોય કથા શ્રવણ કરતા, તો આનો શું ગુનો છે? એટલે એના માટે થઈ અને અંદરથી જ પ્રેરણા મળી ભગવાનની ઈચ્છાથી, ગૌમાતાના આશીર્વાદથી કે આપણે એવા ફુવારા નાખીએ ઝીણા જેને કરી નંદીજીને સંતો મધુર પવન આવતો હોય, ઝીણું અંદરથી ફુવારાનું પાણી પડતું હોય, એકદમ આરામથી રહી શકતા હોય, એ હેતુથી જ અમે ફુવારાની વ્યવસ્થા ચાલુ કરી છે। અને માત્ર પ્રેરણા હોય તો ગૌમાતાના આશીર્વાદ ભગવાનની પ્રેરણાથી આ બધું કાર્ય થતું હોય, માણસ શું વિચારી શકે? કચ્છ આમ તક યુટ્યુબ ચેનલ